ભારતીય હવામાન વિભાગ આઈએમડી દ્વારા 20 જુલાઈ 2026ના રોજ જાહેર કરાયેલા તાજા બુલેટિન મુજબ દેશના અનેક રાજ્યોમાં આગામી 4 થી 5 દિવસ સુધી ચોમાસું સક્રિય રહેશે. ખાસ કરીને ઉત્તર પશ્ચિમ ભારત અને ઉત્તર પૂર્વ ભારતના રાજ્યોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે પશ્ચિમ મધ્ય ભારત અને દક્ષિણ ભારતના ઘણા વિસ્તારોમાં વરસાદનું પ્રમાણ ઓછું રહેવાની આગાહી કરવામાં આવી છે. છેલ્લા 24 કલાકમાં ત્યાં પડ્યો સૌથી વધુ વરસાદ. છેલ્લા 24 કલાકમાં દરમિયાન મેઘાલય, ઉત્તરાખંડના કેટલાક વિસ્તારોમાં 21 સેમીથી વધુ અતિભારે વરસાદ નોંધાયો હતો. ભારેથી અતિભારે વરસાદ પશ્ચિમ બંગાળમાં, સિક્કિમમાં, ઓડિશામાં, ઝારખંડમાં, બિહાર, કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, નાગાલેન્ડ, મણિપુર, મિઝોરમ, ત્રિપુરા અને દક્ષિણ આંતરિક કર્ણાટકના વિસ્તારોમાં વરસાદ ભારે નોંધાયો હતો. જ્યારે જમ્મુ કાશ્મીર, પૂર્વ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, અરુણાચલ પ્રદેશ તથા આંધ્રપ્રદેશ, કેરળ અને ઉત્તર આંતરિક કર્ણાટકમાં ભારે વરસાદ નોંધાયો હતો. હાલની હવામાન પ્રણાલી વિશે જોઈએ તો આઈએમડી મુજબ મોન્સૂન ટ્રફ હાલમાં શ્રીનગર, રોહતક, દહરોઈ, વારાણસી, ડાલ્ટનગંજ, પુરુલિયા અને બીજા થઈને ઉત્તર પૂર્વ બંગાળના ખાડી સુધી વિસ્તરેલું છે. આ ઉપરાંત દેશના વિવિધ ભાગોમાં ચક્રવાતી પરિભ્રમણ અને દબાણની સ્થિતિ વરસાદને અનુકૂળ બનાવી રહી છે. 20 જુલાઈનું હવામાન અપડેટ વિશે જોઈએ તો આજે જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર અને મેઘાલયના એકાદ સ્થળે 20 સેમીથી વધુ અતિભારે વરસાદની શક્યતા છે. નાગાલેન્ડમાં પણ ભારેથી અતિભારે વરસાદ પડી શકે છે. આ વિસ્તારો માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. પંજાબ છે, હરિયાણા છે, ઉત્તર ભાગ છે, ઝારખંડ અને ગુજરાતના કેટલાક વિસ્તારોમાં પણ ભારે વરસાદની શક્યતા છે. જ્યારે રાજસ્થાન, મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ, પશ્ચિમ બંગાળ, તેલંગાણા, કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર, કર્ણાટક અને કેરળમાં ભારે વરસાદ માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 21 જુલાઈની વાત કરીએ તો હિમાચલ પ્રદેશ અને જમ્મુ કાશ્મીરમાં અતિભારે વરસાદ થવાની શક્યતા છે. જ્યારે પંજાબ, હરિયાણા, ઉત્તરાખંડ, ઉત્તર પ્રદેશ, બિહાર, પૂર્વ મધ્યપ્રદેશ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર, ત્રિપુરા, કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રમાં ભારેથી અતિભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરાયું છે. ગુજરાત, રાજસ્થાન, પશ્ચિમ મધ્યપ્રદેશ, છત્તીસગઢ, ઝારખંડ અને ઓડિશામાં ભારે વરસાદની શક્યતા છે. 22 જુલાઈએ જોઈએ તો જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ, પંજાબ, હરિયાણા અને પશ્ચિમ ઉત્તર પ્રદેશમાં ભારેથી અતિભારે વરસાદ ચાલુ રહી શકે છે. કોંકણ અને મધ્ય મહારાષ્ટ્રના ઘાટ વિસ્તારોમાં પણ ભારે વરસાદ થવાની શક્યતા છે. પૂર્વ ભારતમાં પશ્ચિમ બંગાળ, બિહાર, ઓડિશા સહિત દેશના મધ્ય અને પશ્ચિમ ભાગોમાં ભારે વરસાદ પડી શકે છે. 23 થી 26 જુલાઈ સુધી આગાહી જોઈએ તો 23 થી 26 જુલાઈ દરમિયાન પશ્ચિમ હિમાચલ, ઉત્તરાખંડ, હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન, ગુજરાત, છત્તીસગઢ, કોંકણ, મધ્ય મહારાષ્ટ્ર તેમજ ઉત્તર પૂર્વ ભારતના અરુણાચલ પ્રદેશ, આસામ, મેઘાલય, નાગાલેન્ડ, મણિપુર અને ત્રિપુરામાં અલગ અલગ સ્થળે ભારેથી અતિભારે વરસાદની સંભાવના છે. કેટલાક વિસ્તારોમાં વીજળીના કડાકા સાથે તેજ પવન અને પાણી ભરાવાની સ્થિતિ સર્જાઈ શકે છે. ભારે વરસાદ દરમિયાન નદી, નાળા અને નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ શકે છે. સ્થાનિક પ્રશાસન અને આઈએમડી મુજબ દ્વારા આપતી માહિતીનું અને ચેતવણીનું પાલન કરવું જરૂરી છે. પર્વતીય વિસ્તારોમાં ભૂસ્ખલનની શક્યતા હોવાથી જરૂરી મુસાફરી ટાળવી જરૂરી છે. ખેડૂતો અને માછીમારો હવામાનની તાજી અને સતત નવી માહિતી પર સતત નજર રાખતા રહેવું. આઈએમડીની આગાહી મુજબ આગામી એક સપ્તાહ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારત, ઉત્તર પૂર્વ ભારત અને પશ્ચિમ કિનારાના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ ચાલુ રહી શકે છે. અનેક રાજ્યોમાં રેડ, ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. તેથી નાગરિકોએ સાવચેત રહેવું અને સત્તાવાર હવામાન વિભાગની અપડેટ પર નજર રાખવી જરૂરી છે.